નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એક વખત આ ચેનલમાં સ્વાગત કરવામાં આવે છે. પાછલા ભાગની અંદર આપણે જોયું હતું કે ઉદાહરણ 1 થી 5 ધોરણ 8ના વિષય ગણિતના ઉદાહરણ 1 થી 5 આપણે જોયા હતા, પ્રકરણ નંબર 10 ઘાત અને ઘાતાંકના. આજના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 6 થી 9 ભાગ 2માં જોવાના છે આજના. તો ચલો આજે આપણે તેના ઉદાહરણ નંબર 6 થી 9ના દાખલા જોઈએ. ઉદાહરણ નંબર 6ની રકમમાં શું કહેવામાં આવે છે તો કે 2/3 આખાઈની 2 ઘાતની કિંમત શોધો. તો 2/3ની -2 ઘાત છે તો 2 ને ઘાત લાગુ પડે, 2 ની -2 ઘાત થાય અને 3 ની -2 ઘાત થાય. હવે માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો શું કરવું પડે? 1/માં લખવું પડે. ચોપડીમાં તમને ડાયરેક્ટ આપવામાં આવ્યું છે, પણ આપણે અહીંયા સમજશું કે 1/2ની 2 ઘાત પ્લસ થઈ ગઈ, 1/3ની 2 ઘાત પ્લસ થઈ ગઈ. હવે તો કે છેદનો છેદ અંશમાં જાય તો કે 3ની 2 ઘાત છેદમાં 2ની 2 ઘાત શું થઈ ગયું? પ્લસ થઈ ગયા 2. 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3, 2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે શું થાય? 3 તેરી 9, 2 દુ 4. તો આ એની કિંમત મળે છે આપણને. હવે તો કે એવી જ રીતે આપણને ઉદાહરણ નંબર 7 આપવામાં આવ્યું છે. હવે ઉદાહરણ નંબર 7ની અંદર આપણને 2 રકમ આપવામાં આવી છે, જેમાંથી પહેલી રકમ શું છે તો કે 1/3 એની -2 ઘાત, 1/2ની -3 ઘાત, વચ્ચે માઇનસની છે, આખા કાઉન્સનું ભાગ્યા 1/4ની -2 ઘાત. બધાને ઘાત પોતપોતાની રીતે છૂટી છૂટી આપી દેવાની છે. તો કે 1ની 2 ઘાત, 3ની -2 ઘાત, 1ની -3 ઘાત, 2ની -3 ઘાત, એવી જ રીતે 1ની -2 ઘાત અને 4ની -2 ઘાત. હવે તો કે માઇનસ છે એને પ્લસ કરવું હોય તો શું કરી નાખવાનું? વ્યસ્ત કરી નાખવાનું. હવે આ સીધું મૂકશું આપણે. આની પહેલાના દાખલામાં આપણે ઉપર જોયું હતું એવી જ રીતે હવે અહીંયા આપણે સીધું મૂકશું. તો કે -3ની -2 ઘાત છે એને ઉપર લઈ જાય તો 3ની 2 ઘાત થઈ ગઈ, 1ની -2 ઘાત છે એને નીચે લઈ જાય તો 1ની 2 ઘાત થઈ ગઈ. એવી જ રીતે અહીંયા 2ની 3 ઘાત થઈ જશે ને 1ની 3 ઘાત. એવી જ રીતે સામેની સાઈડ ભાગાકારની 4ની 2 ઘાત અને 1ની 2 ઘાત. વ્યસ્તમાં મૂકવાનું અથવા તો ઉપર નીચે કરી નાખો એમ સમજો તો પણ ચાલે, બે એક જ વસ્તુ છે. હવે આ 1 1 1 નીચે 1ની કોઈ વેલ્યુ રહેતી નથી, ચાહે એની ગમે એટલી ઘાત હોય, નીચે 1ની કોઈ વેલ્યુ રહેતી નથી. કોઈ પણ વસ્તુને 1 વડે ભાગાકાર કરો તો એ જ જવાબ આવે. એટલે 3ની 2 ઘાત -2ની 3 ઘાત, જે ઉપરના પદ છે એ જ. એવી જ રીતે અહીંયા ઉપરનું પદ જે છે એ 4ની 2 ઘાત, 3ની 2 ઘાત એટલે 3 તેરી 9, 2ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 એટલે કે 8. 9માંથી 8 જાય તો કેટલા વધે? 1. 4ની 2 ઘાત ચોકે ચોકે 16 લીધા અહીંયા, 1ને 16 વડે ભાંગવાના. હવે ભાગાકારને આપણે છેદમાં લખી શકાય એટલે 1/16 એનો જવાબ આવે. આ ઉદાહરણ નંબર 7ના પહેલા દાખલાની વાત થઈ. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 2. 7મામાં બીજાની રકમ આપણને એમ આપેલી છે કે 5/8 ઘાત આખાઈની -7 ઘાત, 8/5 ઘાત આખાઈની -5 ઘાત. હવે આ દાખલો થોડોક વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે, કેમ કે આની અંદર 2 થી 3 વસ્તુ શીખવાની છે જે આપણને આગળ જતા દાખલામાં કામ આવશે. તો સૌથી પહેલા તો બધાને પોતપોતાની ઘાત આપી દઈએ. 5ની -7 ઘાત, 8ની -7 ઘાત, એવી રીતે 8ની -5 ઘાત, 5ની -5 ઘાત. હવે આપણે એનો વ્યસ્ત કરી નાખીએ તો બધી ઘાત શું થઈ જાય? પ્લસ. નીચેની રકમ ઉપર લઈ જાય, ઉપરની રકમ નીચે લઈ જાય તો શું થઈ ગયું? બધી ઘાત પ્લસ થઈ ગઈ. હવે પ્લસ ઘાત છે, સામસામેની દિશા બદલાવાની છે, તો જે અંશમાં છે એ છેદમાં આવી જશે, છેદમાં છે એ શું થઈ જશે? અંશમાં વયું જશે. તો સામસામે દિશા શું થઈ જશે? ફરી જશે ને બંનેના અંશ છેદ કેવા થઈ જશે? સરખા થઈ જશે. તો -5 છે એને સામેની બાજુ લઈ, આ 5ની 5 ઘાત છે એને સામેની બાજુ લઈ આવીએ એટલે એ નીચે વયું જાય, અને 5ની 7 ઘાત છે એ ઉપર આવી જાય. એવી રીતે 8ની 7 ઘાત છે એ નીચે આવી જશે અને 8/5 છે એ ઉપર આવી જશે. દેખાય છે? સમજાય છે? ફરીથી એક વખત, જ્યારે ગુણાકારની આ બાજુની રકમ છે એને સામેની બાજુ લઈ જવામાં આવશે તો એ છેદમાં આવી જશે અને આ રકમ અંશમાં આવી જશે. હવે આવું શું કામ કર્યું? તો કે બેયના છેદ કેવા થઈ ગયા? સરખા. હવે આ રકમ ને આ રકમ એકબીજાના કેમાં આવી ગઈ? તો કે ભાગાકારના સંબંધમાં આવી ગઈ. કેમાં આવી ગઈ? ભાગાકારના સંબંધમાં. ભાગાકાર છે તો એના બદલે આપણે શું કરી શકીએ? છેદમાં પણ, અને એના બદલે આપણે શું લખી શકીએ? માઇનસમાં પણ લખી શકાય. આ ત્રણેય બરાબર વસ્તુ કરી શકાય. ભાગાકારમાં લખી શકાય, છેદમાં ને અંશમાં પણ લખી શકાય, અને માઇનસ પણ કરી શકાય. તો શું કર્યું? 5 5 સરખા છે એટલે એક વખત લઈ ગયા. આ વસ્તુ આપણે કાલે શીખ્યા હતા કે 2 રકમ એક સરખી હોય તો એક વખત લખીએ તો ચાલે. 5ની -7 ઘાત -5 ઘાત. હવે ઓછે ઓછે વત્તા, વત્તે ઓછે ઓછા, 7માંથી 5 મોટી રકમમાંથી નાની રકમ જાય છે તો શું થશે? 2 વધશે, પણ કેવા?
તો કે આપણે જે માઇનસની ઘાત જોઈતી એવા, તો કે 5 ની -2. હવે અહીંયા શીખવાનું છે, મોટી રકમ છે એમાંથી નાની રકમ ગઈ હતી, હવે નાની રકમમાંથી મોટી રકમ જાય છે તો શું થશે? ઓછે ઓછે વત્તા, વત્તે ઓછે ઓછા. હવે 5માંથી 7 જાય તો કેવા વધે? -2 વધે. હવે ઓછે ઓછે તો કે વત્તા, તો છેલ્લી નિશાની કઈ આવી આપણી? વત્તાની. આમાં છેલ્લી નિશાની કઈ આવી હતી આપણી? ઓછાની. છેલ્લી નિશાની ઓછાની આવી હતી એટલે -2 કરી નાખ્યા. અહીંયા છેલ્લી નિશાની શેની આવી? પ્લસની, તો કે +2 આવ્યા. ફરીથી એક વખત સમજીએ. 5માંથી 7 જાય તો શું વધે? -2 વધે. હવે નિશાની ચેક કરવાની, ઓછે ઓછે વત્તા, વત્તે ઓછે ઓછા, ઓછે ઓછે વત્તા. સમજાણું? વેરી ગુડ. હવે 5ની -2 ઘાત, 8ની 2 ઘાત. તો શું થયું? તો કે 8ની 2 ઘાત છે એ ઉપર ગઈ. આને નીચે લઈ જવું હોય તો કાંઈ નહીં કરવાનું. 8ની 2 ઘાત ગુણ્યા 1/5ની 2 ઘાત. તો શું થઈ ગયું? આ નીચે આવી જશે. અહીંયા 1 છે, આ 1 વયું જશે તો આની નીચે આવી ગયું. તો 8ની 2 ઘાત 5ની 2 ઘાત છેદમાં આવી ગયું. હવે 8 8 64, 5 5 25 આપણો જવાબ. હવે આપણે ઉદાહરણ નંબર 8 સમજવાનો છે. તો ઉદાહરણ નંબર 8ની 2 રકમ આપેલી છે. આ એકદમ સહેલી વસ્તુ છે. તમે નાના ધોરણની અંદર એક દશકની સંખ્યાને આગળ પાછળ કરતા શીખી ગયા સંખ્યા રેખા ઉપર, એના જેવું જ છે. શું છે? તો કે 0.0000 કેટલા 0 થયા? 4 0 પોઈન્ટ પછી ને 1 0 પોઈન્ટ પહેલા અને 35. તો આને આપણે શું કરવાનું છે? સાદી કિંમતમાં લખવાનું છે. તો જો કેટલા મીંડા છે મને કયો જોઈએ? 1 2 3 4 અને પોઈન્ટ પછી 1, 5 મીંડા થયા. 3 ને આપણે અહીંયા સુધી ખસેડ્યું તો 5 અંક ખસેડવો પડે. જો 1 2 3 4 ને 5, તો 3.5 છે એ હજી અહીંયા જ આવ્યો હોય. આમ બાજુ આપણે ખસીએ તો 3 અહીંયા આવ્યો હોય અને 5 અહીંયા આવે તો વચ્ચે પોઈન્ટની નિશાની હોય તો 3.5 થયા. આપણે કેટલા અંક ખસેડ્યા 3 ને? તો કે 5 અંક ખસેડ્યો, તો કે 10ની 5 ઘાત. પણ કેવી? તો કે માઇનસ. આપણે આમ બાજુ જઈએ 0 થી, 0ની આમ બાજુ જઈએ તો શું થઈ જાય? માઇનસ. 0ની આમ બાજુ જઈએ તો શું થઈ જાય? પ્લસ. બરાબર છે? સમજાણી એક વસ્તુ? ઓકે. હવે એના પછી 4 0 5 1 2 3 ને 4 0 થયા. હવે આને આપણે કઈ બાજુ ખસેડીએ છીએ? આમ બાજુ ખસેડશું. કેમ? તો કે અહીંયા પોઈન્ટ હોય, અંદાજિત પોઈન્ટ અહીંયા હોય ને એના પછી પાછા મીંડા હોય. હવે આને આપણે નાની કરવી હોય તો આપણે આને આમ બાજુ ખસેડવી પડે. હવે આપણને ખબર છે 0 થી આ બાજુ જઈએ તો કઈ થાય? પ્લસ. તો આપણી ઘાત કેવી આવશે? પ્લસ. 0 થી આમ બાજુ આવીએ તો માઇનસ, તો આપણી ઘાત કેવી આવે? માઇનસ. ચલો 4 છે એના પછી 1 2 3 4 5 ને 6 મીંડા છે. 6 મીંડા ખસેડ્યા આપણે તો 10ની 6 ઘાત 4.05. કેમ? તો કે આ બધાય ખસ્યા તો 4 તો પોઈન્ટની પહેલા આવી જાય, બાકી બધાય ખસી જાય તો 4.05. પણ કેટલા પોઈન્ટ ખસ્યું? તો કે 1 2 3 4 5 ને 6, તો કે 10ની 6 ઘાત. સમજાણી આ વસ્તુ? સરસ. હવે એવું જ છે ઉદાહરણ નંબર 9. હવે ઉદાહરણ નંબર 9 ની અંદર આપણે એક વસ્તુ જે છે એ, બે વસ્તુ જે છે એ વધારાની શીખશું. ઉદાહરણ નંબર 9 ની રકમ શું કહે છે કે 3.52 ગુણ્યા 10ની 5 ઘાત. હવે આપણે જે ઉપર કર્યું હતું એનાથી સેજ ફેરફાર છે. ઉપર આપણને જે રીતે રકમ આપી હતી એ રીતે આપણે આમાં જવાબ લેવાનો છે. તો કે 3.52 ગુણ્યા 10ની 5 ઘાત. તો 10ની 5 ઘાત એટલે 10 પછી 1 2 3 4 ને 5 મીંડા થયા. હવે અહીંયા પોઈન્ટ પછી કેટલા આગળ છે? તો કે 2. અહીંયા પોઈન્ટ પછી કેટલા મીંડા છે? 2 અને 3 5. શું કામ આ 2 અલગ દેખાડ્યા અને 3 અલગ દેખાડ્યા એ સમજો. તો કે 52 ને ખસેડવા માટે 2 મીંડાની જરૂર પડે એટલે 352 થયા. હવે એવી જ રીતે આ 3 મીંડા વધ્યા તો 3 મીંડા પાછળ લખો. તો આ બધી જ રકમ શું છે? પોઈન્ટ પછી ખસી ગઈ. આ 2 મીંડા છે એટલે એ 52. એના પછી કેટલા મીંડા વધ્યા? 3 મીંડા. તો એ 3 મીંડા આ કેટલા થઈ ગયા? 352 અને એની પાછળ 3 મીંડા એટલે કે 3,52,000. હવે બીજી રકમ આપણને એમાં આપી છે 7.54 ગુણ્યા 10ની, જો ચોપડીમાં -4 છે પણ આપણે બે સમજશું, 4 અને -4. શું કામ? તો કે પ્લસ અને માઇનસ ઘાત છે એ કેવી રીતે કામ કરે છે એ શીખવા માટે.
એક જ ઉદાહરણમાં આપણને બે વસ્તુ સમજાઈ જાય. 7.54 ગુણ્યા 10 ની 4 ઘાત છે એટલે 4 મીંડા મીંકા 1 2 3 4. હવે આમાં પોઈન્ટ પછી શું કેટલી રકમ છે? 2 રકમ છે. પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2. અહીંયા કેટલા મીંડા છે? 2. તો 754 અને પછી કેટલા મીંડા વધ્યા? 2. તો કે 2 મીંડા પાછળ મૂક્યા આપણે, મૂકી દીધા. હા, તો કેટલા થયા? 7,75,400 થયા. હવે એમ કહીએ કે આ ઘાત હતી, પોઈન્ટ પછી આપણે આ બાજુ ખસતા હતા એટલે આપણને બધું પ્લસમાં આવતું હતું. હવે આપણે માઇનસ ઘાત છે તો કઈ બાજુ ખસવું પડશે? તો કે આમ બાજુ પોઈન્ટને ખસેડવો પડશે. આપણે પોઈન્ટને આ બાજુ ખસેડતા હતા, હવે પોઈન્ટને આમ બાજુ ખસેડવો પડશે. શું કામ? તો કે માઇનસ ઘાત છે. જે વસ્તુ આપણે ઉપર જોઈ કે પોઈન્ટ પછીની રકમ જે છે એ જે બાજુ હોય એ બાજુ આપણે ઘાત ખસેડીએ એટલે પ્લસ કે માઇનસ થાય. તો જો 7.54 ગુણ્યા 10 ની -4 ઘાત, ઉપર +4 ઘાત હતી, આ કેવી છે? -4 ઘાત છે. તો હવે 7.54 ગુણ્યા 10 ની 1 2 3 4, 4 ઘાત છે તો 4 મીંડા મૂક્યા, 5 ઘાત હોય તો 5 મીંડા મૂકવાના. હા, હવે -4 ઘાત છે એટલે પોઈન્ટને આપણે કઈ બાજુ? આ બાજુ ખસેડવાનો. એ બાજુ ખસેડવા માટે આપણી પાસે કેટલા છે? પોઈન્ટ પછી એક રકમ છે એટલે એક મીંડું ખસેડ્યું. હવે એના પછી કેટલા મીંડા વધ્યા? તો કે 3 મીંડા. તો કે 0 એ જે 7 નો છે એના પછી પોઈન્ટ પછી કેટલા મીંડા વધ્યા? તો કે 3 મીંડા. તો કે 3 મીંડા લખ્યા, 1 મીંડું, 2 મીંડા, 3 મીંડા. પછી આપણી જે રકમ છે એ 754. સમજાણી વસ્તુ? ફરીથી સમજીએ. 7.54 ગુણ્યા 10 ની -4 ઘાત છે. -4 ઘાત છે એટલે 0 થી આપણે કઈ બાજુ ખસવાનું? આ બાજુ. આપણે સંખ્યા રેખામાં 0 થી આ બાજુ જાય તો માઇનસ આવે, 0 થી આ બાજુ જાય તો શું આવે? પ્લસ આવે. તો માઇનસ બાજુ જઈએ તો 1 છે, પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. માનો કે અહીંયા 17 હોત તો 2 લખત, તો 2 મીંડા ખસેડત પોઈન્ટ પછી, 2 મીંડા લખત પોઈન્ટ પછી આમ બાજુ. પણ અહીંયા કેટલી છે? 1 છે. તો કે 1 મીંડું પછી પોઈન્ટ મૂક્યું ને પછી કેટલા મીંડા વધ્યા આપણી પાસે? 3. તો કે 1 મીંડું, 2 મીંડું, 3 મીંડા અને પછી 754. તો કે 754 છે ને સહેલું, કાંઈ જ અઘરું નથી. નાના ધોરણની સંખ્યા રેખા યાદ રાખવાની છે. હવે જઈએ આમાં ત્રીજી રકમમાં. ઉદાહરણ નંબર 9 ની જ ત્રીજી રકમ છે. તો કે ત્રીજી રકમમાં શું કહે છે? તો કે ત્રીજી રકમમાં 3 ગુણ્યા 10 ની -5 ઘાત છે. તો આવી રીતે કહી શકાય 3/1 ગુણ્યા 1/10 ની 5 ઘાત એટલે 10 ની 5 ઘાત નીચે આવી ગઈ. તો 3/1 પછી 5 મીંડા, 5 ઘાત હોય તો કેટલા મીંડા મૂકવાના? 1 2 3 4 ને 5, 5 મીંડા મૂક્યા. તો પોઈન્ટ પછી એને એટલું ખસેડવાનું, બરાબર. માઇનસ ઘાત છે એટલે આપણે એને આમ બાજુ ખસેડવાનું, માઇનસ ઘાત હોય એટલે. તો 0 એટલે 1 0 છે એ આપણે 1 0 પછી પોઈન્ટ મૂક્યો. કેમ? તો કે ઉપર એક જ રકમ છે એટલે 1 0 પછી પોઈન્ટ મૂક્યો. પછી કેટલા મીંડા વધ્યા? 1 2 3 ને 4. તો કે 1 2 3 ને 4, જેટલા મીંડા વધે એટલા મીંડા અહીંયા મૂકી દેવાના. પછી આપણી જે રકમ હોય 3 એટલે 3. અથવા તમે આમ પણ કરી શકો, આવી રીતે પણ લખી શકો કે 3 ગુણ્યા -1 લાખ, 10 ની 5 ઘાત એટલે 1 પછી 5 મીંડા એટલે 1 લાખ. 3 ગુણ્યા -1 લાખ. હવે તો કે અહીંયા જે છેલ્લું મીંડું છે એના બદલે તમે અહીંયા મીંડું લખીને પોઈન્ટ કરી નાખો, છેલ્લા મીંડાની જગ્યાએ 3 કરી નાખો તો પણ ચાલે. સમજાણું? આ થોડુંક અઘરું પડે, આ થોડુંક સહેલું પડે, બે રીતે લખી શકો. ચલો, આજના વિડીયો માટે આટલું જ. આવનારા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 10.1 ની ચર્ચા કરશું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.